મિત્રો, હોળી પર ભયંકર ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. તેનો અર્થ છે કે કોઈ ભયંકર સ્થિતિ છે. કેટલીય રાશિઓની ચાલ બદલાઈ જશે. ધનથી માલામાલ થઈ જશો. કેટલીક સ્થિતિ ડરામણી છે. દર્શક બંધુઓ, જો આ દિવસે ચંદ્રગ્રહણ છે તો પછી હોલિકા દહનનો શુભ સમય શાસ્ત્રો અનુસાર ક્યારે છે? ચંદ્રગ્રહણ અને હોળીના મહાસંયોગથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ અચાનક ધનવાન થશે. આજનો વિડિયો જો તમે મિસ કરી દીધો તો સમજો તમે તમારા ઈશ્વરના જ્ઞાનને ઠુકરાવી દીધું. કારણ કે મિત્રો, હોળી પર છે ભયંકર ચંદ્રગ્રહણ. હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ હોલિકામાં સળગાવી દેજો. તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે. અને હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક ખાસ વસ્તુ ખાઈ લેજો. આખું વર્ષ જબરદસ્ત ધન દોલત આવશે. અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની એવી અસીમ કૃપા થશે કે તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નહીં રહે. આની સાથે જ અમે તમને જણાવીશું કે હોલિકાની રાખનો કયો એક ઉપાય છે જે દરેક માતા બહેને અને દરેક ભાઈ બહેને આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. આ હોળી પર ચંદ્રગ્રહણ પણ છે, તેથી આ રાત્રે કરવામાં આવેલા કેટલાક ઉપાયો અને સાધનાઓ ચમત્કારી માનવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે હોળીના દિવસે આપણે એવા કયા ઉપાયો કરી લેવા જોઈએ જેનાથી આપણું નસીબ રાતોરાત ચમકી જાય અને આપણે ધનવાન બની જઈએ. સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે જે હોલિકા દહનની રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા અને હોલિકા દહનમાં એવું શું નાખવાથી તમારા બધા જ દુઃખ, દર્દ, કષ્ટ દૂર થઈ જાય છે અને તમારા ઉપર ભગવાન વિષ્ણુજીની અને વિષ્ણુ ભગવાનના જે અવતાર છે નરસિંહ, તેમની કૃપા તમારા ઉપર બનેલી રહે છે. તો ભક્તો, તમારે વિડીયો પૂરો જોવાનો છે અને વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે. અમે તમને આ વિડીયોમાં વારાફરથી તમામ પ્રકારની જાણકારી સારી રીતે સમજાવીશું અને અહીં કેટલાક મુખ્ય લાભ પણ જણાવીશું. તો ભક્તો, સૌથી પહેલાં આપણે એ જાણીશું કે હોલિકા દહનમાં એવી કઈ વસ્તુઓ નાખવાથી આપણને માં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. સૌથી પહેલાં તો નંબર 1, નકારાત્મક ઊર્જા અને બાધાઓમાંથી મુક્તિ. હોલિકા દહનની આગમાં નાળિયેર, ઘઉં, જવ અને ગોળ અર્પણ કરવાથી જીવનની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે અને ખરાબ નજરની અસર ખતમ થઈ જાય છે. કહેવાય છે કે આ દિવસે આગમાં નાળિયેર, ઘઉં, જવ, ગોળ વગેરેના નાખવાથી આપણી નકારાત્મક ઊર્જા નષ્ટ તો થાય જ છે, સાથે જ આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ, સુખ દુઃખ સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે તે જલ્દીમાં જલ્દી દૂર થઈ જાય છે. તો ભક્તો, આ જે હોલિકા દહન છે તે ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે. તો તમારે આવું ચોક્કસપણે કરવાનું છે, કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો. આ જે હોલિકા દહન છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ વર્ષે તો ખૂબ જ વધારે ચમત્કારી છે. તો તમને આવો ઉપાય કરવાનો મોકો વારંવાર નહીં મળે. તેથી તમારે આવો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ. નંબર 2, આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ. એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે હોલિકા દહન થાય છે તે દિવસે જો તમે આવો ઉપાય કરો છો તો તમને સમજો આર્થિક સમૃદ્ધિ સંબંધિત કોઈ પણ પરેશાની હોય, ધન સંબંધિત કોઈ પણ પરેશાની હોય, તેને તમે જલ્દી દૂર કરી દેશો અને સાથે જ તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધશે. કોઈ પણ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન છે, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, જો તે આ ઉપાયને પૂરા મનભાવ અને શ્રદ્ધાથી કરી લે છે તો સમજો તેની પરેશાની હંમેશ માટે દૂર થઈ જશે. જાણી લઈએ આપણે એવો કયો ઉપાય છે જેને આપણે હોલિકા દહનવાળા દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આનાથી ધન આગમનના માર્ગ ખુલે છે અને દેવામાંથી મુક્તિ મળવાની સંભાવના વધે છે. સાથે જ તમારું ગમે તેટલું જૂનું દેવું હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે ફક્ત અને ફક્ત આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય કરી લેવો જોઈએ. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાંના જે મહાત્મા વગેરે હોય છે તેઓ આ ઉપાય જરૂર કરે છે અને જે મોટા લોકો હોય છે તેઓ પણ આ ઉપાય જરૂર કરે છે. આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં બતાવે, ફક્ત અને ફક્ત આપણી ચેનલ ડિવાઇન સ્ટેલ્સ જ બતાવશે. અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે.
જ્યારે પણ હોલિકા દહન થાય છે ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. ભક્તો, આવી જાણકારી અમે તમને ફ્રીમાં આપી રહ્યા છીએ, તો તમારી પણ ફરજ બને છે કે જો તમારા જીવનમાં આ વિડિયો થોડો પણ ઉપયોગી હોય તો તમે એકવાર વિડિયોને જરૂર લાઇક કરો. આનાથી અમારો વિડિયો બનાવવાનો ઉદ્દેશ્ય હજુ વધી જાય છે અને અમને હજુ વધારે ઉત્સાહ થાય છે કે અમે તમારા માટે એકથી એક ચઢિયાતા ઉપાયો લઈને આવીએ. નંબર 3. સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ પરેશાન છે અને કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે આ દિવસે એક ઉપાય કરવાનો, અને ખૂબ જ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ. હળદરની ગાંઠને હોલિકામાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. સાથી જ તમને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂનો રોગ હોય તે જલ્દી જ સમાપ્ત થઈ જાય છે. અને તમારે હળદરની ગાંઠ એટલે કે સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટ વગેરેમાંથી પણ ખરીદીને લાવી શકો છો, અથવા જો તમારા ઘરમાં પણ હળદરની ગાંઠ પડી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે જ ભક્તો, આ દિવસે રોગમાંથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવીને શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4. શત્રુનાશ અને કાનૂની બાબતોમાં વિજય. ભક્તો, ચાલો હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય પણ જણાવી દઈએ. જો તમારા જીવનમાં કોઈ કાનૂની બાબતો સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તેના સંબંધિત ઉપાય અમે તમને આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણી નાની નાની લડાઈઓ મોટી બની જાય છે અને કેટલાય લોકો આપણા શત્રુ બની જાય છે. જો તમારી કોઈ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી છે અથવા કોઈ કેસ ચાલી રહ્યો છે, તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે જો તમે આ ઉપાયને નિયમ અનુસાર કરો છો. શત્રુઓથી બચવા માટે હોલિકા દહનની રાખને ઘરની ચારે બાજુ છાંટવી લાભદાયી હોય છે. કહેવાય છે કે આ રીતે ઘરની ચારે બાજુ છંટકાવ કરવાથી આપણને શત્રુઓથી છુટકારો મળે છે અને આપણું કોઈ પણ જૂનામાં જૂનું કાનૂની જે પણ કાર્ય ચાલી રહ્યું હોય તે જલ્દી જ પૂરું થઈ જાય છે. તો તમારે આ હોલિકાની ચમત્કારી રાખનો પ્રયોગ અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, આ વર્ષમાં એક જ વાર તમને મોકો મળે છે, તો તમારે જરૂર આવું કરવું જોઈએ. કોર્ટ કચેરીના મામલામાં વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરો. નંબર 5. વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે તો તેનું પણ સમાધાન છે. આ હોલિકા દહન ખૂબ જ ચમત્કારી છે. તમારા લગ્ન સંબંધિત જો પતિ પત્ની વચ્ચે ઝઘડો બહુ થતો હોય અને જો કોઈ બહેનના લગ્ન લાંબા સમયથી ન થઈ રહ્યા હોય અને ભાઈ ખૂબ પરેશાન હોય તો તેના માટે પણ હું તમને એક એવો શક્તિશાળી ઉપાય બતાવી દઉં છું. જો તમે આ હોલિકા દહનના દિવસે આવું કરી લો છો તો સમજો તમારી કોઈ પણ મોટી સમસ્યા ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરો. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છતા હો અને તમારા પરિવારમાં ક્યારેય ઘર કંકાશ ન થાય તો તમે હોલિકી રાત્રે એક બીજો ઉપાય કરી શકો છો. ગંગાજળ લો અને તેમાં થોડું પાણી મેળવીને આખા ઘરમાં તેનો છંટકાવ કરો. પરિવારની સુખ શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. નંબર 6. ખરાબ નજર અને ટોણા ટોટકાથી બચાવ. ભક્તો, ઘણીવાર શું થાય છે કે આપણા ઘરમાં જે નાના ભૂલકાઓ હોય છે તેમને ઘણીવાર નજર લાગી જાય છે અને તેમની માતાઓ ખૂબ પરેશાન થાય છે. કેટલાય ટોટકા કરે છે પરંતુ નજર નથી ઉતરતી. તમને આ નજર સંબંધિત ઉપાય પણ હું જણાવી દઉં છું. જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે, તમે ક્યારેય નજરથી પરેશાન નહીં થાઓ અને સમજો તમારું બાળક હંમેશા માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જશે. તો ચાલો તમને એ ઉપાય પણ બતાવી દઉં. તમારે શું કરવાનું છે, જ્યારે હોલિકા દહન થતું હોય તે સમયે બાળકને ખોળામાં લઈને જો બાળક ચાલતું હોય તો તેને ચાલતા હોલિકા દહનની 7 પરિક્રમા કરાવી લો. જો તમે આવું કરો છો તો સમજો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો નજર લાગેલી હશે તો તે પણ દૂર થઈ જશે. અને તમારા બાળકના હાથમાં એક બીજી વસ્તુ રાખવાની છે જે તમારે પરિક્રમા કરતી વખતે રાખવાની છે. થોડા મમરા મુરમુરા તેના હાથમાં આપો અને પરિક્રમા કર્યા પછી તે મમરાને અગ્નિમાં હોમી દો. સમજો તેના બધા નજર દોષ તેની સાથે જ ખતમ થઈ જશે. બાળક કે કોઈ વ્યક્તિને નજર લાગી હોય તો હોલિકા દહનની ચારે બાજુ 7 વાર ફેરવીને નજર દોષ મિટાવવાનો ઉપાય કરવામાં આવે છે. જો ભક્તો, તમે ખરાબ શક્તિઓથી પરેશાન છો જે તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘણીવાર ઘરના સભ્યોને પરેશાન કરે છે અને તમે આનાથી પીડિત છો, તો તમારે શું કરવાનું છે, હોલિકી જે રાખ હોય છે તેને કોઈ કપડામાં બાંધીને તમારા મુખ્ય દ્વાર પર લટકાવી દો. તો સમજો તે લટકાવેલી રાખને કારણે તમારા ઘરની અંદર કોઈ પણ ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમને હંમેશા માટે છુટકારો મળી જશે.
ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરતી. નંબર 7. ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય, જો તે પોતાના નસીબથી પરેશાન છે, વારંવાર જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં માત્ર અસફળતા જ મળે છે, સફળતા ક્યારેય હાથ નથી લાગતી અને સમજો ભાગ્ય જ દુર્ભાગ્ય બની ગયું છે, તો માણસ આત્મહત્યાના વિચાર કરવા લાગે છે. તો હોળીના આ ઉપાયથી તમારી બધી સમસ્યાઓ જલ્દી જ સમાપ્ત થઈ જશે. ભક્તો, એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા કરી લે છે, તો માતા લક્ષ્મીની કૃપા એવી વરસે છે કે જીવનમાં ધન સંબંધિત કોઈ પણ સમસ્યા દૂર થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેને કરોડપતિ બનવાના આશીર્વાદ આપે છે અને સમજો તેની કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમે હોલિકા દહનનો એક બીજો ચમત્કારી ઉપાય કરી શકો છો. ચાલો જતા તમને એ પણ જણાવી દઉં.